થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ જવાને દારૂના નશામાં બે નિર્દોષ લોકોને માર માર્યો। કાંકરેજ તાલુકાના મોટા જામપુર ગામના લખમણજી થાનાજી ઠાકોર પોતાની ગાડી લઈ થરાદ દવાખાને આવેલા હતા અને પોતાની ગાડી થરાદ ટોટાણા રોડ પર સાઈડમાં મૂકી મેડિકલમાં દવા લેવા ગયા હતા। તે વખતે એક પોલીસ કોન્સ્ટેબલ આવેલ અને કેમ ગાડી અહીંયા મૂકી છે, અહીંથી ગાડી હટાવી લે તેમજ અપશબ્દો બોલીને ધોકા વડે મારવા લાગ્યા હતા। પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં હોવાનું જાણવા મળેલ છે અને પોલીસ કોન્સ્ટેબલ મન ફાવે તેવું બોલી અપશબ્દો બોલીને આ પોલીસ કોન્સ્ટેબલે લખમણજી ઠાકોરને ધોકા વડે મારી ઇજાગ્રસ્ત કર્યા હતા। તેઓ ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ગયા હતા। ત્યારબાદ પણ પોલીસ કોન્સ્ટેબલે બીજા એક વ્યક્તિને માર્યો હતો। તે વ્યક્તિ પોતાનું ગુજરાન ચલાવવા માટે લારી લઈને ધંધો કરવા ઉભેલા જાવેદ મેમણ થરા નામના વ્યક્તિને પણ કોન્સ્ટેબલે માર્યો હતો। ત્યારે થરા પોલીસ મથક ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શાંતિલાલ ઠાકોરે બે લોકોને મારતા પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ શાંતિલાલ ઠાકોર વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી અને થરા પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ લેખિત અરજી લઈને વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ લખમણજી પનાજી ઠાકોર, રહેવાસી મોટા જામપુર, અને હું બજારમાં આવેલો હતો દવાખાને અને મેડિકલમાં દવા લેવા ગયો। ગાડી સાઈડમાં કરી અને એક પોલીસવાળો આવ્યો સાદા ડ્રેસમાં, વગર પ્લેટે ગાડી લઈને ફૂલ દારૂ પીને મને કે કેમ ગાડીમાં મેલી છે? હું દવા લેવા ગયો હતો મારા બીપીની, કે ગાડી હટાવી લે। હું હટાવી લો, ગાડી હટાવવા ગયો એટલે સીધો દેવા ધોકો માથે પડી ગયો, મને માર માર્યો અને ગાડીને નુકસાન કર્યું છે અને ખૂબ માર્યો છે અને બે ભોનમાં દે કરતો હતો। મને ન્યાય મળવો જોઈએ। હા, મને ન્યાય મળવો જોઈએ। મને આનો કોઈ પોલીસવાળા હોય કે ગમે તે કોઈ સાઈડ, હું 12 બીપીનું દર્દ છે અને મને કોઈ અહીં થાય અને કોઈ તકલીફ થાય તો મને એનો ન્યાય મળવો જોઈએ। અને પોલીસવાળાનો જે મૂળ વખત નહોતો પણ એનો રોજ ગોતે નામ મળ્યું છે શાંતિલાલ ઠાકોર, થરા પોલીસ સ્ટેશન નો ગામ વખા। દારૂની હાલતમાં ફૂલ હતો અને બધાને મારતો હતો, મને માર્યો અને બીજાને માર્યા, ખૂબ બચીને મારતો હતો। મારું નામ જાવેદભાઈ રજાકભાઈ મેમણ છે। હું થરાનો રહેવાસી છું। મારો ધંધો કાચા માલ ભૂંગળાનો ધંધો છે। હું સાઈડમાં ધંધો કરતો હતો। પોલીસ સ્ટેશનમાંથી આવીને એક સાદા ડ્રેસમાં એક પોલીસવાળાએ મને હાથ પર 2-4 ધોકા મારીને મને હાથ મારો ફ્રેક્ચર કરી નાખ્યો। એટલે સાહેબ, હું ગરીબ માણસ છું, મારે 3-4 બાળકો છે, 6 જણનું નિભાન કરું છું, ભાડાનું મકાન છે અને મને આવડી મારી ગયા, એનો ન્યાય મને પૂરો મળવો જોઈએ। ઓકે, અને આ મારો વગાડ્યું હાથ પર।